જે સ્ત્રી ધર્મપત્ની એ આપણા માટે સવારથી લઈ અને સાંજ સુધીમાં કેટલા કેટલા કાર્ય કરે. પુરુષના નાવાથી લઈ, નાવા જાય એટલે બહેનોને કપડાં કાઢીને દેવાના, આદમીના. જોજો ઘણા ઘણા આદમી, બધા નહીં પણ મોટા ભાગના આદમીના રિવાજ એવા હોય કે એ પોતે એના કપડાં ક્યાં હોય એને ખબર જ ન હોય. એની ઘરવાળી એના પેન્ટ શર્ટ, એનું ગંજી અને એક રૂમાલની ટેવ હોય. ઘણા ઘણાને ચોખ્ખા માણા હોય ને આવી બધી ટેવ બહુ રાખતા હોય. એ રૂમાલ કાઢીને એના માટે મૂકવાનું, એનું પાકીટ મૂકવાનું બધું. પણ કોઈ દિવસ આદમીના માટે આદમીને એવું મગજમાં નથી બેસતું કે આ ઘરવાળી મારું એટલું એટલું કામ કરે. કાંઈ કામકાજ વગર પોતાની ઘરવાળીને બેસાડીને ક્યારેય એમ નથી કહેતા હું તારો આભાર વ્યક્ત કરું છું, તારા આવવાથી મારા જીવનમાં ઘણું પરિવર્તન થયું છે. આપણા મગજમાં ભાવ હોય ને એની ઉપર આધાર રાખે. સ્ત્રી અને પુરુષ બંને શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે. આપણા શ્લોકમાં કહ્યું કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણ. શિવ પાર્વતીનું સ્વરૂપ છે. શિવ પાર્વતીની જો મર્યાદા જાળવતા હોય તો પાર્વતીએ શિવની મર્યાદા જાળવવી પડે ને. એ દંપતી ધર્મની અંદર ક્યારેક ક્યારેક સ્વાર્થ વગર કાંઈ કામ ન હોય ને તો એ પોતાની પત્નીને બેસાડવાની. હું ત્યાં સુધી કહું કે આદમીઓએ ઘરે થોડું થોડું કામ કરવામાં હું તો કહું મદદ કરાવવી જોઈએ. અને આવું કરવાથી કઈ નાના ન થઈ જાય, એ ધ્યાન દેજો પાછા.